હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 4 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 4 જૂન 2024, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં તેલંગાના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, વાત થઈ છે અહીંયા તેલંગાના સ્થાપના દિવસથી. બરાબર, તેલંગાના રાજ્ય સ્થાપના દિવસ એ દર વર્ષે 2 જૂને મનાવવામાં આવે છે. શા માટે બનાવવામાં આવે? તો 2014માં 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશથી એક અલગ રાજ્ય બન્યું હતું, ભાષાના આધારે બન્યો હતો મિત્રો. એ પણ બરાબર, એનું નામ પાડવામાં આવ્યું છે તેલંગાના. મિત્રો, ભાષાના આધારે ભારતનો પહેલો કયો રાજ્ય બન્યો હતો? તો એ આંધ્રપ્રદેશ બન્યો હતો. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. હાલમાં માલદીવ કયા દેશના નાગરિકોની એન્ટ્રી પર બેન લગાવશે? તો માલદીવ ઇઝરાયલ દેશના નાગરિકોની એન્ટ્રી પર બેન લગાવશે. ફ્રેન્ડ, એક કોન્ટ્રોવર્સી ચાલી રહી છે હાલમાં ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે. તો માલદીવે ફિલિસ્તીનને સમર્થન કરવા માટે ઇઝરાયલના નાગરિકોને એન્ટ્રી આપવાની ના પાડી છે. હવે ઇઝરાયલે શું કર્યું? ઇઝરાયલે પોતાના નાગરિકોને ભારતમાં અંડમાન નિકોબાર અને લક્ષદ્વીપ પર ફરવા જવાની ચેતવણી આપી છે, અથવા તો સલાહ આપી છે, એમ પણ આપણે કહી શકીએ. તો ઇઝરાયલ રાઈટ આન્સર થશે. ઇઝરાયલના જે નાગરિક છે એના પર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો, વાત કરીએ ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. ઇઝરાયલના પીએમ છે બેન્જામિન નેતન્યાહુ. કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. હાલમાં ગુજરાતના કયા શહેરમાં 7,000થી વધુ યોગ ઉત્સાહીઓએ એક સાથે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો છે? તો ગુજરાતના કયા શહેરમાં? તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ, ગુજરાતના સુરત શહેરમાં. કયા શહેરમાં? સુરત શહેરમાં 7,000થી વધુ યોગ ઉત્સાહીઓએ એક સાથે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં ટાઈમ પત્રિકાની 100 સર્વાધિક પ્રભાવશાળી કંપનીઓની લિસ્ટમાં કેટલી ભારતીય કંપનીઓને સામેલ કરાઈ? તો ટાઈમ પત્રિકા ફેમસ છે મિત્રો, બરાબર. એમણે 100 સર્વાધિક પ્રભાવશાળી કંપનીઓની લિસ્ટ બહાર પાડી છે અને એની અંદર ત્રણ ભારતીય કંપનીઓને સામેલ કરવામાં આવી. આ 3 કંપનીઓના નામ છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ટાટા ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ, જીપીએસસી ક્લરિકલ એક્ઝામ માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન આવી ગઈ છે. આ એપ્લિકેશનમાં તમને ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, જીકે, કરંટ અફેર્સની માંડીને તમામ સબ્જેક્ટ્સની 15, 20, 30, 50 માર્કની ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. સાથે 100 માર્કના પ્રશ્ન સેટ પણ મળશે. તો એપ્લિકેશનની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. રોજના લગભગ 2000થી 2500 વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન પર ટેસ્ટ આપી રહ્યા છે અને પોતાનો ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આજે જ ફાયદો ઉઠાવો. જો સમજ નહીં પડતી હોય તો મિત્રો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો, 9510411961 પર. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને પણ એક્ઝામ ટુડે સર્ચ કરી શકો. હાલમાં એન્ટાર્કટિક સંધિ સલાહકાર બેઠકનું આયોજન ક્યાં થયું છે? તો એન્ટાર્કટિક સંધિ સલાહકાર બેઠક એનું આયોજન ક્યાં થયું છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આની અંદર કોચી ખાતે. ક્યાં થયું છે? કોચી રાઈટ આન્સર થશે. કઈ બેંકે માસ્ટરકાર્ડ સાથે મળીને NFC સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યો છે? તો મિત્રો, હાલમાં એક્સિસ બેંક દ્વારા માસ્ટરકાર્ડ સાથે મળીને NFC સાઉન્ડ બોક્સ લોન્ચ કરવામાં આવ્યું. આ NFC સાઉન્ડ બોક્સ શું હોય? તો મિત્રો, તમે કોઈ પણ દુકાન પર જાઓ છો, બરાબર, પેટીએમ કરો, ગૂગલ પે કરો, ફોનપે કરો, કોઈ બી કરો, યુપીઆઈથી પેમેન્ટ કરો, ત્યારે એક સાઉન્ડ બોક્સ ત્યાં મૂકેલું હોય છે અને તેમાં અવાજ આવતી હોય કે પેટીએમથી 30 રૂપિયા પ્રાપ્ત થયા છે, અથવા તો પેટીએમથી 20 રૂપિયા પ્રાપ્ત થયા છે, અથવા તો ગૂગલ પેથી 25 રૂપિયા પ્રાપ્ત થયા છે. એને આ NFC સાઉન્ડ બોક્સ કહેવામાં આવે. હાલમાં એક્સિસ બેંકે લોન્ચ કર્યો છે. હાલમાં IRDAIએ ICICI પ્રુડેન્શિયલ બોર્ડના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરી? તો ICICI પ્રુડેન્શિયલ બોર્ડના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? રાઈટ આન્સર છે સંદીપ બત્રાની. બરાબર, કોણે કરી છે? IRDAI નું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. મિત્રો, વાત કરીએ હવે આપણે તો હાલમાં હર્ષ ચિબર રક્ષા પ્રબંધન કોલેજના કમાન્ડેન્ટનો પદભાર સંભાળ્યો. રાકેશ રંજન SSCના અધ્યક્ષ નિયુક્ત કરાયા.
પ્રદીપ કુમાર ત્રિપાઠી લોકપાલના સચિવ નિયુક્ત કરાયા. પી સંતોષ NARCLના MD અને CEO નિયુક્ત કરાયા. સંજીવ જૈન વિપ્રોના નવા COO બન્યા છે. N ચંદ્રશેખરન ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે. ભારતે 2023માં વિશ્વના કયા ક્રમના સૌથી મોટા સૌર ઉર્જા જનરેટર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે? ભારત દ્વારા 2023માં વિશ્વના કયા ક્રમના સૌથી મોટા સૌર ઉર્જા જનરેટર તરીકે સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ત્રીજા નંબરના, બરાબર, ત્રીજો રાઈટ આન્સર છે. હાલમાં કયા મંત્રાલયે કોમ્યુનિકેશન ઇન્ટર્નશીપ પ્રોગ્રામ શરૂ કર્યો? તો કયા મંત્રાલય દ્વારા કોમ્યુનિકેશન ઇન્ટર્નશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો જળશક્તિ મંત્રાલય. કયો મંત્રાલય? જળશક્તિ મંત્રાલય રાઈટ આન્સર છે. 15,000 રૂપિયા મહિનાના મળશે અને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે આ ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કયા શહેર પાસે ભારતના પહેલા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કર્યું છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કયા શહેર પાસે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચેન્નઈ, બરાબર, ચેન્નઈ જે છે એ રાઈટ આન્સર છે. હાલમાં નશા સામે લોકોને જાગૃત કરવા માટે સે નો ટુ ડ્રગ્સ વિષય પર પેઇન્ટિંગ સ્પર્ધાનું ક્યાં આયોજન થયું છે? તો નશા સામે લોકોને જાગૃત કરવા સે નો ટુ ડ્રગ્સ વિષય પર પેઇન્ટિંગ સ્પર્ધાનું ક્યાં આયોજન કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો દિલ્હી ખાતે. અને આની આ જે સબ્જેક્ટ છે તમારે ખાસ યાદ રાખવાનું છે, સે નો ટુ ડ્રગ્સ. RBI દ્વારા કયા દેશથી 100 ટનથી વધારે સોનું પાછું લાવવામાં આવશે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 ટનથી વધારે સોનું પાછું લાવવાની જાહેરાત કરી છે. ફ્રેન્ડ 1991ની વાત કરીએ, જે સમયમાં ભારત પાસે આર્થિક સંકટ આવ્યું હતું અને વિદેશી ભંડોળ જે છે ઘટી ગયું હતું, બરાબર. તો એના માટે બ્રિટેન જે છે, બ્રિટેનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 ટનથી વધારે સોનું ગીરવી મૂક્યું હતું અને હવે હાલમાં RBIએ એ સોનું પાછું લાવવાની જાહેરાત કરી છે. RBIના ગવર્નર છે શક્તિકાંત દાસ. RBIની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના રોજ. નાટોના 6 દેશ મળીને કોની સામે ડ્રોન દિવાલ બનાવશે? તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન 6 દેશ મળીને ડ્રોન દિવાલ બનાવશે રશિયા સામે, બરાબર. રશિયા નાટોનો દુશ્મન બની ગયો છે. મિત્રો આ 6 દેશ કયા છે? તો એ છે પોલેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, ફિનલેન્ડ, એસ્ટોનિયા અને નોર્વે. હાલમાં કયા દેશે પોતાની પહેલી અંતરિક્ષ એજન્સી લોન્ચ કરી અને 2045 સુધી મંગળ ગ્રહ પર ઉતારવાની યોજના બનાવી છે? તો મિત્રો જેવી રીતના આપણે અહીંયા નાસા છે અમેરિકાની છે, આપણી છે ઈસરો, અમેરિકાની છે નાસા, જાપાનની છે જાક્સા, બરાબર, ચાઇનાની છે CNSA, તેવી રીતના દક્ષિણ કોરિયા જે છે એણે પોતાની અંતરિક્ષ એજન્સી લોન્ચ કરી. આનું નામ રાખવામાં આવ્યું છે કાસા, KASA, બરાબર. એનું પૂરું નામ છે મિત્રો કોરિયા એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. કઈ IIT દ્વારા DRDO ઉદ્યોગ એકેડમિક ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરાઈ છે? કઈ IIT દ્વારા DRDO ઉદ્યોગ એકેડમિક ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરાઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં IIT કાનપુર દ્વારા. કોના દ્વારા? IIT કાનપુર દ્વારા કરવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ વિભાગે નાણાકીય વર્ષ 23-24માં ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં 8.2%. 8.2% રાઈટ આન્સર છે. 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરવાવાળા પહેલા ભારતીય પુરુષ મુક્કેબાજ કોણ બન્યા છે? 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરવાવાળા પ્રથમ ભારતીય પુરુષ મુક્કેબાજ બની ગયા છે નિશાંત દેવ. ફ્રેન્ડ આજના કરંટના પ્રશ્નો રિવિઝનની વાત કરીએ તો દૂધ દિવસ 1 જૂન. નેલ્સન મંડેલા પુરસ્કારથી કોને સન્માનિત કરાયા? નિમહંસને. કર્મયોગી ભારતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12મી બેઠક મુંબઈમાં આયોજન થયું. રશિયાના કયા દેશે ફરીથી પરમાણુ ઉર્જા સહયોગ શરૂ કર્યો? તો ઉઝબેકિસ્તાન. કયા દેશના ક્રિકેટર બ્રાયડન કાર્સ પર 3 મહિનાનું પ્રતિબંધ લાગ્યો? તો ઇંગ્લેન્ડ. અદાની પોર્ટ્સે કયા દેશના દાર એસ સલામ કોર્ટ પર ટર્મિનલ સંચાલન માટે કરાર કર્યો? તંજાનિયા. કોણે ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજના કમાન્ડેન્ટનો પદભાર સંભાળ્યો? તો હર્ષ છિબ્બરે. કયા સ્થળે ભારત અને ભૂટાન વચ્ચે 5મી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ્સ મિટિંગ યોજાઈ? લેહમાં. કયા દેશના મુઝફ્ફર શાહ મુસ્તફા ભારતમાં ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? મલેશિયા. કોણે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો છે? તો બૃહત સોમાએ. મગુની ચરણ કુંવરનું નિધન થયું છે. તેઓ કઠપુતલી કલાકાર હતા. IGCARના ડાયરેક્ટર બન્યા છે કરહાડકર. કૃષ્ણ કન્હાઈની ભવ્ય ગોલ્ડન કૃષ્ણા પ્રદર્શની ક્યાં શરૂ થઈ? દુબઈ ખાતે.
કયા ભારતીય મૂળના શોધકર્તા 1 મિનિટમાં ફોન ચાર્જ કરવાવાળી ટેકનિક શોધી? તો અંકુર ગુપ્તાએ. કયો દેશ નવી બનેલ વિશ્વ મુક્કેબાજી નિકાયમાં સામેલ થયો? તો ભારત. કયા રાજ્યએ સ્કૂલી અભ્યાસક્રમમાં કૃત્રિમ બુદ્ધિમત્તાને સામેલ કર્યું? કેરલે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારતનો પહેલો શહેરી રોપવે ક્યાં ઓગસ્ટ 2024માં બનીને તૈયાર થઈ જશે? વારાણસી રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં તંબાકુ નિયંત્રણ માટે કોણ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે? અને જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.